હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10માં સામાજિક જ્ઞાન એમાં પ્રકરણ પહેલું ભારતનો ભવ્ય વારસો. આની પહેલાં આપણે જોયું હતું કે ભારતના ભવ્ય વારસામાં છે એ કઈ કઈ બાબતો સમાવેશ થાય છે. તેમાં આપણે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો જોયો હતો કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે શું, તો કે કુદરત દ્વારા જે કંઈ પણ વારસો નિર્માણ કરવામાં આવ્યું હોય એને પ્રાકૃતિક વારસો કહેવાય કે જે કુદરત દ્વારા આપણે મળેલ છે. અને સાંસ્કૃતિક વારસો એટલે શું, તો કે વ્યક્તિ દ્વારા જે કંઈ પણ નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે વ્યક્તિએ શું કર્યું, તો કે ભાઈ સર્જન કર્યું છે. દાખલા તરીકે રાજા મહારાજાઓ છે, ઘણા ઋષિમુનિઓ છે, ઘણા એવા સંશોધકો છે કે એને ભારતના સાંસ્કૃતિક વારસામાં પોતાનો ફાળો આપ્યો છે અને એના લીધે એને ઘણું બધું નિર્માણ કર્યું છે. તેમાં આપણે ભારતનો પ્રાકૃતિક વારસો જોઈએ કે ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. એવી ઘણી બધી બાબતો છે કે જે ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવે છે. તેમાં ભૂમિદ્રશ્યો છે, નદીઓ છે, ઝરણા છે, સરોવર છે, પર્વતો છે, જમીનો છે. તો એ ઘણી બધી બાબતો છે એ શેમાં મૂકવામાં આવી છે, કોઈ પ્રાકૃતિક વારસામાં મૂકવામાં આવી છે. શું કામ, કે તે કુદરત દ્વારા નિર્માણ થયેલ છે અને કુદરતે વ્યક્તિને ભેટ આપેલ છે, કોઈ માનવી એનું નિર્માણ નથી કરેલું. તેમાં ભૂમિદ્રશ્યો છે, નદીઓ છે, વનસ્પતિ જીવન છે ને વન્ય જીવન છે. આ ચારે ચાર વસ્તુનો સમાવેશ કેમાં, તો કે ભાઈ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવ્યું છે. એમાં ભૂમિદ્રશ્યો, ભૂમિ એટલે શું થાય કે જમીન થાય છે. જમીનમાં ઘણી બધી બાબતો આવે છે, એનો રંગ છે, એનો કદ છે, એનો આકાર છે, એવી ઘણી બધી બાબતો છે એ મૂકવામાં આવેલી છે. દ્રશ્ય એટલે એની કુદરતી જે કંઈ પણ બાબતોની વાત કરવામાં આવી છે કે ભાઈ જમીન નિર્માણ છે એ ઘણી રીતે જોવા મળે છે. ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે, ક્યાંક રણ પ્રદેશો છે, ક્યાંક સમુદ્રો છે, ક્યાંક ઘણા બધા ઢોળાવવાળા પ્રદેશો છે. તો એ પ્રદેશોના કારણે શું થાય છે, તો કે ભાઈ ભૂમિદ્રશ્યો નિર્માણ પામે છે. તો ભૂમિદ્રશ્યમાં ઉદાહરણ તરીકે લઈએ તો હિમાલય પર્વત કે જે આપણે વિશ્વમાં અથવા જે કંઈ પણ પર્વતો છે એની દ્રષ્ટિએ છે એ ઊંચું ગણવામાં આવે છે અને એની જે કંઈ પણ આજુબાજુના વિસ્તારો છે એમાં એના કુદરતી સૌંદર્યના કારણે છે એ ભૂમિદ્રશ્યને શું કરવામાં આવે છે, તો કે ભાઈ જાણવામાં આવે છે. અને એને આ ઘણી બધી એવી ઔષધિઓ આવેલી છે. એના કારણે છે એ આપણે હિમાલય પર્વતને છે એ સમજીએ છીએ, જાણીએ છીએ અને એના દ્વારા ભૂમિદ્રશ્યનો વિકાસ કરવામાં આવ્યો છે. તેવી ઘણી બધી નદીઓ છે, ઘણા બધા એવા ધાર્મિક સ્થળો છે કે જે સૌથી વધારે ક્યાં છે, તો કે ભાઈ હિમાલય પર્વત પર આવેલા છે. એના પછી નદીઓને આપણે લોકમાતા તરીકેનું સ્થાન આપ્યું છે. આપણે કોઈ પણ એવું કાર્ય કરે છે તેમાં 7 નદીઓનો જે સંગમ થાય છે એ સંગમ, અથવા કોઈ પણ એવું પવિત્ર કાર્ય કરીએ છીએ તો આપણે જે સ્નાન કરીએ છીએ, દાખલા તરીકે ગંગા નદી કે જે આપણે માતા તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. પણ નદીઓનું જે કંઈ પણ નિર્માણ છે એ શેના આધારે થાય છે, તો કે ભાઈ જેની રચનાઓ છે એ રચનાઓના કારણે શું થયું છે, તો કે ભાઈ નદીઓનું નિર્માણ થયું છે. નદીનો આપણે ઉપયોગ ઘણી જગ્યાએ કરીએ છીએ, પીવાના પાણી તરીકે, ખેતી તરીકે, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે છે એ નદીનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એના કારણે માનવી છે એ પોતાના જે કાંઈ પણ વસ્તુઓની જરૂર પડે છે, જે કાંઈ પણ કાર્ય કરવા માટે ઉપયોગી પાણી લે છે એનું શું કરે છે, તો કે બગાડ કરે છે. એટલે નદીઓના પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. શું કારણ કે આપણે એને લોકમાતા તરીકેનું સ્થાન આપ્યું છે. એના પછી વનસ્પતિ જીવનની વાત કરીએ તો વર્ષોથી પરંપરાઓ છે કે ભાઈ ઋષિમુનિઓ છે જ્યારે શિક્ષણ આપતા ત્યારે એ સૌથી વધારે છે એ કુદરતી જે કંઈ પણ વાતાવરણ હતું, સૌંદર્ય હતું, એમાં એ શું કરતા હતા કે ભાઈ શિક્ષણ આપતા. ઘણા બધા એવા વૃક્ષો છે કે જે વૃક્ષોનું આપણે પૂજન કરીએ છીએ, દાખલા તરીકે વડ છે, પીપળો છે, ઘણી બધી એવી ઔષધિઓ છે કે જેનો આપણે કોઈ ઇલાજ તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી કોઈ લાકડાઓ છે તો એનો આપણે ફર્નિચર તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એવી ઘણી બધી બાબતોના આધારે શું થાય છે, તો કે ભાઈ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને વનસ્પતિના કારણે છે આપણું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એ સૌથી વધારે કેવું જોવા મળે, તો કે ભાઈ વિશાળ જોવા મળે છે. એટલા માટે કહેવામાં આવે છે કે માનવી છે એ પ્રાચીન સમયથી જ છે એ વનરાજી સાથે જોડાયેલ છે. વનરાજી એટલે જંગલો સાથે જોડાયેલો છે. એને જંગલમાંથી સૌથી વધારે વસ્તુઓ મળે છે. એટલે આદિમાનવની વાત કરીએ તો એ સૌથી વધારે છે એ જંગલમાં જ રહેતો અને જંગલમાં જ સૌથી વધારે છે એ શું કરતો હતો કે જંગલને ખેડતો. એના પછી વન્યજીવન એટલે પ્રાણી જીવનની વાત કરવામાં આવી છે કે ભાઈ ઘણા બધા એવા રાજા મહારાજાઓ હતા, એને પ્રાણીઓના શિકાર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. દાખલા તરીકે મૌર્યગુપ્તના જે રાજાઓ હતા, સમ્રાટ અશોક, એને પણ પ્રાણીઓના શિકાર માટે શું કર્યું હતું, પ્રતિબંધ મૂક્યો હતો. ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે દેવી દેવતાના વાહનો છે. એટલે સરકારે 1952માં શું કર્યું હતું કે ભાઈ પ્રાણીના રક્ષણ માટે છે એ કાયદો મૂક્યો છે અને એ કાયદાના આધારે છે એ પ્રાણીનું રક્ષણ કરવામાં આવે છે. એટલા માટે જંગલોની ઘણી બધી એવી સુવિધાઓ મૂકવામાં આવી કે જેમાં અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જીવારક્ષી ક્ષેત્રો છે, એ બધું બનાવવામાં આવ્યું છે. અને એના દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શું કરે છે, તો કે વન્યજીવોને બચાવવાની કામગીરી કરે છે. તો આ બધી શેમાં, તો કે પ્રાકૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવે છે. અને પ્રાકૃતિક વારસાના કારણે છે એ વ્યક્તિને તમામ પ્રકારની સુવિધાઓ મળે છે. એના પછી ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે શું, તો ભાઈ વ્યક્તિ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. વ્યક્તિએ પોતાની જે કંઈ પણ આવડતો છે, જે કંઈ પણ કૌશલ્ય છે એને શું કર્યું છે, તો કંઈ અર્પણ કર્યું છે. એના દ્વારા એને કંઈક નવું સર્જન કરેલું છે. તો સાંસ્કૃતિક વારસો એટલે શું, તો કે માનવ સર્જિત વારસો.
એટલે માનવે સર્જન કર્યું છે, એનું નિર્માણ કર્યું છે. એના પછી માનવીએ પોતાની કુનેહ એટલે સમજણની વાત કરવામાં આવી છે કે જે પોતાનામાં વિચાર રહેલા છે એ વિચારને શું કર્યું છે તો કે ભાઈ અર્પણ કર્યું છે. પછી બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું એટલે એને મેળવું છે. શું કામે? આપણે વારસાની વ્યાખ્યા આગળ જાણી ગયા હતા કે ભાઈ એક પેઢી બીજી પેઢીને શું કરે છે તો વારસાનું વિસ્તારણ કરે છે. એ પછી ગમે તે બાબતો હોય, સંપત્તિની બાબતો હોય કે સંસ્કારોની બાબતો હોય, એ વ્યક્તિ દ્વારા શું કરવામાં આવે છે તો કે એક પેઢી બીજી પેઢીને આપવામાં આવે છે. અને એ આપણે આપણા પૂર્વજો તરફથી મળેલી વસ્તુઓ છે કે ભાઈ રાજા મહારાજે ઘણા બધા એવા સ્થાપત્યો શિલ્પો બનાવેલા હતા, એ આપણે શું કર્યું છે તો અર્પિત કર્યું છે. તો એ માનવી દ્વારા સર્જન કરવામાં આવ્યું હતું. અને આપણે જે કાંઈ પણ મેળવ્યું છે એને શું કહેવામાં આવે તો કે સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. એ પછી આપણા ભારતમાં ઘણી બધી એવી પ્રજાઓ આવી હતી કે ભાઈ ડચ છે, અંગ્રેજો છે, હુણ છે, શક છે, તુર્ક છે, પારસીઓ, એ બધી પ્રજાઓ વિવિધ જાતિઓએ આવીને આપણા ભારતને શું આપ્યું તો ભાઈ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. એની જે કાંઈ પણ સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને શું કરી તો કે ભાઈ અર્પણ કરી હતી. એ સંસ્કૃતિના કારણે ઘણી બધી એવી જે કાંઈ પણ બાબતો હતી એ બાબતો છે એ ભારતને આપવામાં આવી હતી. અને ભારતની સંસ્કૃતિને શું કરવામાં આવી તો કે વિશાળ બનાવવામાં આવી. વિશ્વના દરેક જે કંઈ પણ દેશો છે એના કરતાં ભારતની સંસ્કૃતિ છે એ કેવી છે તો કે અદ્ભુત છે, અલગ છે, ભાતીગળ છે. એટલે અલગ અલગ સંસ્કૃતિ ધરાવતો દેશ બનાવ્યો છે. એના પછી પ્રાગ ઐતિહાસિક સમયની વાત કરીએ તો વિશ્વમાં ભારતને ઘણું બધું એવું છે એ સંસ્કૃતિ છે એ પહેલાંના સમયમાં આપેલી છે. શું કામ? ત્યારે આ બધી પ્રજાઓ જે આવેલી હતી એ પ્રજાઓએ પોતાના વિચારો છે, પોતાની આવડતો છે, પોતાની કલાઓ છે એ ભારતને અર્પિત કરી હતી. અને એના કારણે ભારતનો જે કંઈ પણ સાંસ્કૃતિક વારસો કેવો બની ગયો તો કે ભાઈ ભવ્ય બની ગયો, વિશાળ બની ગયો અને સમૃદ્ધિવાળો બની ગયો. એટલે આપણા સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય તો કે ભાઈ શિલાલેખો છે, શિલ્પો છે, મૂર્તિઓ છે, સ્તૂપ છે, કિલ્લાઓ છે. સ્તૂપ એટલે શું તો કે બૌદ્ધ જે કંઈ પણ બુદ્ધ ભગવાન હતા એના જે કંઈ પણ અવશેષો છે એને એક ડાબલીમાં રાખીને સાચવવામાં આવતું અને એમાં ગોળ અંડાકાર જે કંઈ પણ આકારો હતો એ મૂકવામાં આવતા. પછી મકબરાઓ છે, મસ્જિદો છે, ગુબજો છે, એવા ઘણા બધા સ્થાપત્યો છે એ આપણે સૌથી વધારે શેમાંથી આપવામાં આવતા તો કે ભાઈ જે કંઈ પણ આપણા વારસાના મળેલા સ્થળો છે એ સ્થળોમાંથી આપવામાં આવતા. અને એ રાજા મહારાજાએ પ્રજાના રક્ષણ માટે અને પોતાના રક્ષણ માટે છે એ નિર્માણ કર્યા. એટલે તળાવો છે, એવી ઘણી બધી સ્થાપત્યો છે એ આપણે આપણા સાંસ્કૃતિક વારસામાં આપવામાં આવતી. પછી એવી ઘણી બધી તળાવો છે, નદીઓ છે, એનું નિર્માણ છે એ કોણે કર્યું હતું તો કે ભાઈ રાજા મહારાજે કર્યું હતું. શું કામ? તો કે પોતાના પ્રજાના કારણે. વિહારો છે, બગીચાઓ છે, એ બધું રાજા મહારાજા છે એ આપણે વારસામાં મળેલું છે. અને એ વારસાના કારણે આપણી સંસ્કૃતિ કેવી થઈ તો કે ભાઈ વિશાળ થઈ. આપણો સાંસ્કૃતિક વારસો કેવો થયો તો કે વિશાળ થયો. આના કારણે આપણા ભારતના સાંસ્કૃતિક વારસાને છે એ વિશ્વમાં છે એ શું કરવામાં આવે છે તો કે જાણવામાં આવે છે, જોવામાં આવે છે. અને એના કારણે આપણી ભાષાઓ છે, લિપિઓ છે, પછી બોલીઓ છે, આપણો જે કંઈ પણ પહેરવેશ છે એ દરેક દેશ છે એને અપનાવવા લાગ્યા. દરેક જ્ઞાતિઓએ છે એ અપનાવ્યું છે અને દરેક સંસ્કૃતિને આપણે પણ અપનાવ્યું છે. એટલે કહેવામાં આવે છે કે ભારત છે એ એક ભાતીગળ દેશ, એટલે અલગ અલગ સંસ્કૃતિ ધરાવતો દેશ જોવા મળે છે. એના પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે ગુજરાતમાં જે કંઈ પણ રાજા મહારાજાઓ આવ્યા હતા એને ઘણા બધા એવા સ્થળોનું નિર્માણ કર્યું હતું. એટલે ગુજરાતને એક સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યું હતું કે ભાઈ રાજા મહારાજે છે પોતાના પ્રજાઓ માટે છે, પોતાના રહેવાસ માટે છે, પોતાના પરિવારજનો માટે છે એવી ઘણી બધી સંપત્તિનો વિકાસ કર્યો હતો, ઘણી બધી સંપત્તિનું નિર્માણ કર્યું હતું. તેમાં આપણે 4 બાબતો જોવાની છે: ઐતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળો, ઉત્સવ અને તહેવારો અને પ્રવાસન સ્થળો. આ 4 છે આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આવે છે. અને એ ઘણી બધી બાબતોના કારણે છે શું જોવા મળે છે તો કે ભાઈ એમાં ઘણી બધી ભિન્નતાઓ જોવા મળે છે. તો ઐતિહાસિક સ્થળોમાં સાંસ્કૃતિક, ધાર્મિક અને પુરાતત્વીય સ્થળોમાં તો કે ભાઈ પુરાતત્વીય એટલે પહેલાંના સમયમાં જે કંઈ પણ રાજા મહારાજે નિર્માણ કર્યું હતું એને ઘણા સમય પછી શું થયું હતું ભાઈ નુકસાન થઈ ગયું હતું. એટલે એ શું થયું તો કે ભાઈ કોઈ સરોવરમાં છે અથવા દરિયાઓમાં છે એ ડૂબી ગયું છે, કોઈ એને નુકસાની પહોંચાડી યુદ્ધમાં છે એ કોઈ એવી નુકસાની ગઈ હોય તો એના કારણે છે એ નાશ પામી ગયા હતા. તો એ પુરાતત્વીય ખાતા દ્વારા શું કરવામાં આવે તો કે એની શોધખોળ કરવામાં આવે છે, એનું સંશોધન કરવામાં આવે છે કે કયા કયા વિસ્તારોમાં છે એ સૌથી વધારે છે આવા સ્થળો જોવા મળે છે. તેમાં લોથલ છે, રંગપુર છે, પછી રોજડી છે, એવા ઘણા બધા ધોળાવીરા છે, એવા ઘણા બધા સ્થળો છે કે જેના આધારે શું કરવામાં આવે છે તો કે ત્યાં જે અવશેષો રહેલ છે કે ભાઈ ત્યાંના લોકો શું કરતા તો કે ભાઈ ખેતી કરતા, કોઈ એવા કારખાનામાં અથવા મણકાની ફેક્ટરીઓ હતી તો ત્યારે એ બધા શું તો કે એવું કાર્ય કરતા અને ઘણા બધા એવા ભરતગૂંથણના પણ કાર્ય કરવામાં આવતા. તો એવા ઘણા બધા અવશેષો છે એ શેમાંથી તો કે આ ઐતિહાસિક સ્થળોમાંથી મળી આવ્યા હતા. એના પછી તો કે આપણે ઘણા બધા એવા ઐતિહાસિક સ્થળોમાં જોઈએ તો કે કીર્તિ તોરણ તો કે ક્યાં ભાઈ તો કે વડનગરમાં. પછી મોઢેરાનું સૂર્ય મંદિર, આપણે સૂર્ય મંદિરની ખબર છે કે સૂર્યનું જે પહેલું કિરણ છે એ જે મૂર્તિ છે એની ઉપર જે મુકુટ છે એની મણીમાં પડે છે ને એના કારણે એ આખું મોઢેરાનું સૂર્ય મંદિર છે એ પ્રકાશિત થાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બનાવ્યું હતું તો કે ભીમદેવ સોલંકી બીજાએ બનાવ્યું હતું.
અને એના કારણે છે એ મોઢેરાનું સૂર્ય મંદિર છે એ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં કેવું બન્યું તો કે પ્રખ્યાત બન્યું છે. એના પછી મુનસર તળાવ છે, વિરમગામમાં જે આવેલું તળાવ છે એના કારણે છે એ ત્યાંના જે કંઈ પણ મિનળ દેવી હતા એ મિનળ દેવીએ આ બધા તળાવોનું નિર્માણ કર્યું હતું. શેના માટે? તો ભાઈ પાણીની સમસ્યાને દૂર કરવા માટે અને પ્રજાના જે કંઈ પણ સમસ્યા હતી એ સમસ્યાને દૂર કરવા માટે છે એ મિનળ દેવીએ આ તળાવોની રચના કરી હતી. એટલા માટે કહેવામાં આવે કે ન્યાય જોવો હોય તો ક્યાં આવો તો કે ભાઈ મલાવ તળાવમાં આવો. શું કામ? કે એના ન્યાયની ખાતર છે એ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ બધા સ્થળો કેમાં આવે છે તો કે ભાઈ ઐતિહાસિક સ્થળોમાં આવે છે. પછી સમ્રાટ અશોકનો શિલાલેખ છે, પછી ગુંબજો છે, એવા ઘણા બધા જે સ્થાપત્યો છે એ સ્થાપત્યોના કારણે આપણો એ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કેવો બની ગયો તો કે ભાઈ વિશાળ બની ગયો. એના પછી ધાર્મિક સ્થળો એટલે ધર્મની જે કંઈ પણ ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી, શ્રદ્ધા અને આસ્થાની જે કંઈ પણ વ્યવસ્થા કરવામાં આવી હતા ધાર્મિક સ્થળોમાં છે એ દ્વારકાધીશનું મંદિર છે, સોમનાથનું મંદિર છે, જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ છે, પછી તો કે મીરાદાતાર છે. એવી ઘણી બધી સ્થાપત્યોની વાત કરવામાં આવી છે કે જ્યાં ઘણા બધા એવા દેવી દેવતાઓનું સ્થાન છે એ જાળવવામાં આવ્યું છે. એના કારણે છે એ લોકોની જે શ્રદ્ધાઓ છે, આસ્થાઓ છે એને પુરવાર કરવામાં આવી છે. અને એના કારણે આપણો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એ કેવો બન્યો તો કે ભાઈ વૈવિધ્ય ધરાવતો બન્યો. એના પછી ઉત્સવ અને તહેવારો. ઉત્સવ અને તહેવારોમાં ઘણા બધા એવા રાજા મહારાજે પણ ઘણા બધા એવા ઉત્સવો તૈયાર કર્યા હતા કે જેના કારણે છે એ ત્યાંનું જે સ્થળ છે, ત્યાંનું જે સ્થાન છે એ ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરીકે શું કરવામાં આવ્યું હતું કે ભાઈ સ્વીકારવામાં આવ્યું હતું, એને રમ્ય ગણવામાં આવ્યું હતું. તેમાં પતંગ ઉત્સવ છે, કાંકરિયા કાર્નિવલ છે, તાનારી મહોત્સવ છે વગેરે આ બધા શું છે તો કે ભાઈ ઉત્સવ અને તહેવાર છે કે રાજા મહારાજ દ્વારા છે શું કરવામાં આવ્યું હતું તો કે નિર્માણ કરવામાં આવ્યું, એને રચવામાં આવ્યું હતું. એના દ્વારા છે એ આપણા જે કંઈ પણ તહેવારો છે એને જગવિખ્યાત કરવામાં આવ્યા હતા. એના કારણે આપણે છે એ લોકો છે એ હળીમળીને પોતે આ દરેક જે કંઈ પણ તહેવારો છે, ઉત્સવો છે એ ઉજવે છે. એના પછી પ્રવાસનના સ્થળો એટલે જૈન બૌદ્ધ ધર્મના જે કંઈ પણ સાધુ સંતો હતા એ બધે હરીફરીને વિહાર કરતા. વિહાર કરવો એટલે હરવું ફરવું, અને ત્યાં શું કરતા તો કે ભાઈ વસવાટ કરતા. એટલે ઘણી બધી એવી ગુફાઓ હતી કે એ ગુફાઓમાં એ સાધુ સંતો છે એ પોતે સમાધિમાં લીન થતા અને પોતે છે એ શિક્ષણ જ્ઞાન છે એની વહેંચણી કરતા. તેમાં વડનગર છે, તારંગા છે, જુનાગઢ છે, તળાજા છે વગેરેમાં આ ગુફાઓમાં શું તો કે ભાઈ જૈન બૌદ્ધ ધર્મના સાધુઓ છે એ વિહાર કરતા અને ત્યાં શું કરતા તો કે ભાઈ તપસ્યા કરતા. અને એના દ્વારા છે એની આવા ઘણા બધા છે એ પ્રવાસનના સ્થળોની રચના કરેલી હતી કે જેના દ્વારા આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સ્થાપત્યમાં ઘણી બધી એવી વિવિધતા જોવા મળેલી હતી. એના પછી આપણા ભારતમાં ઘણી બધી એવી પ્રજાઓ આવી હતી કે એ પ્રજાઓએ છે એ ભારતની સંસ્કૃતિને પહેલાં જાણી જોઈ અને પછી ભારતની સંસ્કૃતિને શું કરવામાં આવી તો કે ભાઈ એને અપનાવવામાં આવી, એને વહેંચવામાં આવી અને એના દ્વારા છે એની સંસ્કૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાં ભારતની ભૂમિ પર ઘણી બધી એવી પ્રજાતિઓ આવેલી હતી. એ પ્રજાતિઓના કારણે શું થયું તો કે ભાઈ આ પ્રજાઓ છે એ ભારતમાં આવી અને ભારતની સંસ્કૃતિને શું કરવામાં આવ્યું તો કે અર્પિત કરવામાં આવી હતી. એમાં નેગ્રીટો છે, ઓસ્ટ્રેલટ છે, દ્રવિડ લોકો છે, પછી અન્ય પ્રજાઓ છે, એવી ઘણી બધી પ્રજા, પછી આર્યો છે, એવી ઘણી બધી પ્રજાઓ આવી હતી અને એ પ્રજાઓએ ભારતની સંસ્કૃતિને શું કર્યું તો ભાઈ અર્પણ કરી હતી અને ભારતની સંસ્કૃતિને અપનાવેલી હતી. તેમાં નેગ્રીટો છે એ હબસી પ્રજા છે, એને ઇતિહાસમાં સૌથી પહેલાં આવેલી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. એની જે કંઈ પણ શારીરિક બાબતોમાં જોઈએ તેના વાળ છે એ વાકડિયા હોય છે, 4 થી 5 ફૂટ છે એ ઊંચા હોય છે અને એ સૌથી વધારે ક્યાંથી તો ભાઈ આફ્રિકામાંથી થઈને બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં પ્રવેશ કર્યો હતો અને ભારતમાં એને ઘણી બધી એવી સંસ્કૃતિ અર્પિત કરી હતી અને ભારતના લોકોની જે સંસ્કૃતિ હતી એને અપનાવી હતી. એના પછી ઓસ્ટ્રેલટ કે જેને નિષાદ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે એટલે જે અગ્નિ એશિયામાંથી આવેલી હતી, એની શારીરિક જે કંઈ પણ ક્ષમતાઓ હતી એ ક્ષમતાઓના કારણે છે એને ભારતમાં છે એ ટકી રહેવાનો મોકો મળ્યો હતો અને ભારતની જે કંઈ પણ સંસ્કૃતિ હતી એને અર્પિત કરી. તે સૌથી વધારે છે એ શું કરતા હતા ભાઈ માટીના વાસણો, એટલે એનો જે વ્યવસાય હતો એ વ્યવસાયમાં એ માટીના વાસણો બનાવતા, ખેતી કરવા જેવા વગેરે કાર્ય કરવા લાગતા અને એ કાર્યના કારણે આપણી સંસ્કૃતિનો વિકાસ થયો, સાથે સાથે એની સંસ્કૃતિનો પણ વિકાસ થયો અને એ વ્યવસાયો છે એ ભારતમાં શું કરવામાં આવ્યો તો કે ચાલુ કરવામાં આવ્યા. એના પછી દ્રવિડ લોકોની વાત કરીએ તો દ્રવિડ પ્રજાએ છે એ શું આપ્યું તો કે ભાઈ પિતા તરીકે શંકર ભગવાન અને માતા તરીકે પાર્વતીનું જે સ્થાન હતું એ માતા પિતાને અર્પિત કર્યું હતું. એટલે દ્રવિડ સંસ્કૃતિનો વિકાસ કર્યો હતો અને દ્રવિડ લોકોના કારણે છે એ ઘણી બધી એવી સંસ્કૃતિઓ હતી કે એ સંસ્કૃતિના કારણે દ્રવિડ લોકો આપણા ભારતમાં છે એ સૌથી વધારે વિકાસ પામ્યા હતા અને સૌથી વધારે ટકનાર પ્રજા પણ દ્રવિડ લોકો હતા કે જેના કારણે એની સંસ્કૃતિનો સૌથી વધારે વિકાસ થયો હતો અને ઘણી બધી એવી સંસ્કૃતિનો એની વિકાસ પણ કર્યો હતો. દાખલા તરીકે મોહેજોદડોની સંસ્કૃતિ છે. મોહેજોદડો એટલે જે આખી આખી નગર રચનાઓ છે કે જેમાં 3 સ્તર આવેલા હતા. એનું જે નગર આયોજન છે એ સૌથી શ્રેષ્ઠ હતું. શું કામે કે અત્યારની જે આપણી જે કાંઈ પણ વ્યવસ્થાઓ છે એવી વ્યવસ્થાઓ કરતાં પણ મોહેજોદડોની વ્યવસ્થાઓ છે એ કેવી હતી તો કે સૌથી વધારે સારી હતી અને શ્રેષ્ઠ હતી. તમામ પ્રકારની સુવિધાઓ, સાફ સફાઈની પણ વ્યવસ્થાઓ છે એ મૂકવામાં આવેલી હતી. તમામ પ્રકારની સુવિધાઓ પણ છે એ દ્રવિડ લોકો દ્વારા છે એ અર્પિત કરવામાં આવેલી હતી.
એના પછી અન્ય પ્રજાઓમાં મોગલટ છે, અલ્પાઇન છે, ડિનારિક છે, એવી ઘણી બધી પ્રજાઓ હતી. અને એ પ્રજાઓના કારણે છે એ શું કરવામાં આવતું તો કે ભાઈ આ પ્રજાઓ છે એ સૌથી વધારે છે એ જે કાંઈ પણ ચીનના જે કાંઈ પણ રસ્તાઓ છે એ રસ્તાઓથી ભારતમાં એ પ્રવેશ કરી હતી. અને અલગ અલગ વિસ્તારોમાં છે એ શું થઈ ગઈ હતી તો કે ભાઈ રોકાઈ ગઈ હતી, વસવાટ કરવા લાગી હતી. અને એ પ્રજાઓના કારણે છે એ ઘણી બધી સંસ્કૃતિનો વિકાસ થયો હતો. એના પછી આ બધી બાબતના આધારે આપણા ભારતનો જે કંઈ પણ ભવ્ય વારસો હતો એનું સંરક્ષણ કરવામાં આવ્યું હતું. એટલે શું તો કે ભાઈ રક્ષણ કરવામાં આવ્યું હતું. તે ભારતના સાંસ્કૃતિક વારસાને કઈ રીતના રક્ષણ કરવું, કઈ રીતના એને સાચવવું, તો એટલા માટે સરકારે શું કર્યું તો કે ભાઈ કાયદો ઘડાયો. કાયદો ઘડીને આ જે કંઈ પણ સાંસ્કૃતિક વારસો હતો એની રક્ષણ કરવાની બાબત મૂકી હતી. તો એના માટે સરકારે નક્કી કર્યું કે ભાઈ 51 ક કે જેમાં ભારતની તમામ પ્રકારની ફરજો આપેલી હતી કે ભાઈ ભારતના એક નાગરિક તરીકે છે એને ભારતના વારસાની, સ્થાપત્યોની, પછી સંસ્કૃતિની શું કરવાની તો કે ભાઈ દેખરેખ રાખવાની, એને સાચવવાની. એટલા માટે 51 ક ખ ચ એવી ઘણી બધી સંસ્કૃતિને છે એ અર્પણ કરેલી હતી. અને એના દ્વારા છે એ ભારતના જે કાંઈ પણ લોકો હતા એ લોકોને તમામ પ્રકારના કાયદા અને ફરજો અર્પિત કરી હતી. એ ફરજોનું પાલન કરવા માટે છે એ સરકારે છે એ લોકોને અધિકારો આપ્યા હતા. અને એ અધિકારો દ્વારા છે એ ભારતના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની બાબતો છે એ મૂકવામાં આવેલી હતી કે જેના દ્વારા કુદરતી વારસો અને સાંસ્કૃતિક વારસો જે આપણે થયેલો છે, રચાયેલો છે, એ વારસાને આપણે જાળવી રાખી અને એનું સંરક્ષણ કરી શકીએ.